સુરત શહેરમાં સુરત પોલીસ એક પછી એક પ્રતિબંધિત ચાઇનીઝ દોરાઓ સાથે આરોપીઓને પકડી રહી છે। હવે સુરત શહેરમાં સારોલી પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બોબિન નંગ 108 કિંમત ₹21,600ના મતાના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાં આવનાર ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને ચાઇનીઝ દોરીથી કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ ન જાય અને શાંતિપૂર્ણ તેમજ ભયમુક્ત રીતે ઉત્તરાયણના તહેવારની ઉજવણી થાય તે હેતુથી સમગ્ર દેશમાં કોઈપણ પ્રકારની સિન્થેટિક દોરી કે નાયલોન સિન્થેટિક મટીરિયલ સિન્થેટિક પદાર્થોથી કોટેડ કરેલ હોય તેવા નોન બાયોડિગ્રેડેબલ જેના ઉપર કાચ અને લોખંડ કે પછી અન્ય કોઈ હાનિકારક તત્વોનો લેપ ચઢાવી દોરા તૈયાર કરેલ હોય તેવા દોરા મેળવવા, સંગ્રહ કરવા, વેચાણ કરવા, ઉપયોગ કરવો, હેરાફેરી કરવો જેના ઉપર પ્રતિબંધ જાહેર કરેલ હોય તેમ છતાં કેટલાક લોકો આ જોગવાઈઓનો ભંગ કરી જાહેર જનતામાં હાનિ પહોંચાડી શકે તેવું કૃત્ય કરતા હોય તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના અને માર્ગદર્શનને આધારે સારોલી પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો ન્યુએલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીના આધારે સાબરગામ 3 રસ્તા પાસેથી આરોપી રઈસ શોકત સોલંકી રહેવાસી અમન સોસાયટી વિભાગ 2 જીવનજ્યોતની સામે ઉધનાવાળાને પકડીને તેમની પાસેથી પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બોબિન નંગ 108 કિંમત ₹21,600ના મુદ્દામાલ સાથે પકડીને સારોલી પોલીસે પ્રશંસનીય કામગીરી કરેલ છે। બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર 1 સર તેમજ ડીસીપી ઝોન 1 સરના સૂચના અને માર્ગદર્શન હેઠળ આગામી મકર સંક્રાંતિના તહેવાર અનુસંધાને જે ચાઇનીઝ દોરી કે જે લોકોને તેમજ પક્ષીઓ માટે જીવલેણ છે અને સરકારશ્રી અને પોલીસ કમિશનર સાહેબ દ્વારા આ દોરીના વેચાણ ઉપર અને વપરાશ ઉપર પ્રતિબંધ લગાવવા અંગેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવતા હોય છે, જેના ભાગરૂપે સારોલી પોલીસ સ્ટેશનની ટીમ ન્યુએલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન એક ઈસમ રઈસ શોકત સોલંકી કે જે ઉધના જીવન જ્યોત પાસે રહે છે તેની પાસેથી 2 થેલામાં કુલ 108 નંગ ચાઇનીઝ દોરીની ફિરકીઓ જેની કિંમત ₹200ની મત્તાની સારોલી પોલીસે જપ્ત કરેલ છે અને સદરુ ઈસમ વિરુદ્ધ જાહેરનામા ભંગ અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને તપાસ ચાલુ છે।